કાર્યોની ભેટ મળી છે, પણ આ એ વિકાસ છે કે જે ભવ્ય ભૂતકાળને સાચવવા માટે થઈ રહ્યો છે। વડનગરની ભૂમિ પર 2500 વર્ષથી માનવ જીવન ધબકતું હોવાના પુરાવા મળ્યા છે અને અનેક ભવ્ય ધરોહરો આજે પણ આ નગરની ભવ્યતાની સાબિતી આપી રહી છે। વડનગર ગુજરાતનું એ નગર કે જેની ગણના ન માત્ર રાજ્યના પરંતુ દેશના પ્રાચીનતમ શહેરોમાં થાય છે। ખૂબ જ ભવ્ય ઇતિહાસ ધરાવતા વડનગરમાં 2500 વર્ષોથી જીવન ધબકતું રહ્યું છે અને સતત તેના પુરાવા પણ મળતા રહ્યા છે। અહીંનો ભવ્ય ભૂતકાળ તેને ભારતના અનેક પ્રાચીનતમ નગરોની શ્રેણીમાં મૂકે છે। વડનગરમાં આવેલું કીર્તિ તોરણ હોય કે પછી શર્મિષ્ઠા તળાવ હોય, અહીંનું એક એક સ્થાપત્ય સર્જનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। પ્રાચીન કાળમાં આ નગરી અનર્તપુર અને આનંદપુરના નામે ઓળખાતી। 2500 વર્ષમાં વડનગરમાં અલગ અલગ 7 રાજવંશોનું શાસન રહ્યું છે, જેમણે આ ઐતિહાસિક નગરીમાં અનેક બાંધકામો કરાવ્યા। આ ભવ્ય વિરાસતો ધરોહરો આજે વડનગરમાં અકબંધપણે સચવાયેલી છે। નગરી વડનગર હવે એક વૈશ્વિક ઓળખ બનાવી ચૂક્યું છે। અહીં નિર્માણ પામેલ વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મંદિર આ તમામ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે। વડનગરની એક ખાસિયત ઐતિહાસિક દૃષ્ટિએ તેને મદુરાઈ, તંજાવુર અને વારાણસીની શ્રેણીમાં મૂકે છે। ખાસ કરીને વ્યૂહાત્મક સ્થળે આવેલું હોવાથી વડનગર હિન્દુ ધર્મના લોકો સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મના લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। ભૂત વારસો છતાં આ નગરથી દુનિયા અજાણ હતી। તે વિશ્વ ફલક પર ત્યારે આવ્યું કે જ્યારે વડનગરમાં જન્મેલા નરેન્દ્ર મોદીજી ભારતના વડાપ્રધાન બન્યા। તેમની જ પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન સાકાર થયું છે। આજે વડનગર તેના નવા આકર્ષણો દ્વારા પ્રવાસીઓને આકર્ષવા સજ્જ છે। 298 કરોડના ખર્ચે તૈયાર થયેલું મ્યુઝિયમ હોય કે 72 કરોડના ખર્ચે તૈયાર થયેલું પ્રેરણા સંકુલનું નવું પરિસર હોય, તે વડનગરના ભવ્ય વારસાને અનુભવવાની તક આપશે। પરિસરના વિકાસના માધ્યમથી વડનગરમાં ધરોહર યાત્રા માર્ગ પણ તૈયાર થશે। વડનગરના ભવ્ય ભૂતકાળની અનુભૂતિ કરાવતા તમામ રસ્તાઓને પ્રેરણા સંકુલથી જોડવામાં આવશે। વડનગરમાં આવેલું હાટકેશ્વર મહાદેવ મંદિર તેના અદ્ભુત સ્થાપત્યો અને મનોહારી શિલ્પો માટે વિશ્વ પ્રસિદ્ધ છે। તેના ઐતિહાસિક મહત્વ કરતાં પણ તેનું પૌરાણિક મહત્વ સવિશેષ છે। પ્રચલિત માન્યતા અનુસાર હાટકેશ્વર મહાદેવનું ધામ તે ધરતી પરનું એ પ્રથમ સ્થાન છે કે જ્યાં શિવ પૂજાનો પ્રારંભ થયો હતો। કનેક્શન છે વડનગર શહેર સાથે। વડનગરના 7 અલગ અલગ કાલખંડમાં 7 નામ હતા। 7 વખત મોટા સંકટ આવ્યા હતા, તારાજ થયું પણ ફરી આ શહેર બેઠું પણ થયું હતું। અને ખાસ કરીને જો વાત કરીએ તો વડનગરના ઇતિહાસનું સાક્ષી છે આ હાટકેશ્વર મંદિર। આ મંદિર ઘણી વખત પુનર્નિર્માણ પામેલું છે। કહેવાય છે કે આ હાલનું મંદિર 17મી સદીનું મંદિર છે। પૌરાણિક શિવલિંગના પ્રાગટ્યનું સાક્ષી સ્થાન રહ્યું છે, જે સૌથી ભવ્ય સ્થાપત્યોને સાચવીને બેઠું છે। તે વડનગર તેના ભવ્ય ભૂતકાળમાં ઝાંખી કરવા આજે વિશ્વને આકર્ષી રહ્યું છે।